નમસ્કાર. વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 માટેની તૈયારી કરી રહ્યા છો? તો સૌથી મોટો સવાલ એ જ હોય છે કે અરજી ફોર્મ સાથે કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે. ચાલો, આજે આપણે એકદમ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ કે કયા દસ્તાવેજો જરૂરી છે, જેથી અરજી કરતી વખતે કોઈ જ ભૂલ ના થાય. આ સવાલ લગભગ દરેક ઉમેદવારના મનમાં હોય છે. કયો દસ્તાવેજ જોઈએ, કયો નહીં. કોઈ નાની ભૂલને કારણે અરજી રદ ન થાય માટે આપણે આખી પ્રક્રિયાને બરાબર સમજી લઈશું, જેથી કોઈપણ પ્રકારની મૂંઝવણ રહે જ નહીં. આખી વાતને સહેલી બનાવવા માટે આપણે એને 5 અલગ-અલગ ભાગમાં સમજીશું. સૌથી પહેલાં પાયાના દસ્તાવેજો વિશે વાત કરીશું. પછી અનામત અને અનુભવી ઉમેદવારો માટે શું જોઈએ એ જોઈશું. એ પછી કેટલાક ખાસ કિસ્સાઓ પર નજર કરીશું. અને છેલ્લે સૌથી અગત્યની વાત, આ બધા જ દસ્તાવેજોને ગોઠવવાની સાચી રીત કઈ છે એ પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એવા દસ્તાવેજોની વાત કરીએ જે દરેક ઉમેદવાર માટે ફરજિયાત છે. આ તમારી શૈક્ષણિક લાયકાત અને તમારી ઓળખ સાબિત કરનારા પાયાના ડોક્યુમેન્ટ્સ છે. તો તમારી એપ્લિકેશનનો પાયો આટલા દસ્તાવેજો પર ટકેલો છે, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી, પછી એચએસસી, ટેટ આઈ, ગ્રેજ્યુએશન અને પીટીસી કે ડીઈએલએડના પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે. આ બધા હોવા જ જોઈએ. અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપજો. એચએસસી માટે માત્ર માર્કશીટથી કામ નહીં ચાલે, એની સાથે એનું ટ્રાયલ સર્ટિફિકેટ પણ જોડવાનું છે. યાદ રાખજો, આ બંને અલગ-અલગ દસ્તાવેજો છે અને બંને ફરજિયાત છે. તમે શિક્ષક બનવા માટે યોગ્ય છો એનો સૌથી મોટો પુરાવો છે ટેટ 1ની માર્કશીટ, એટલે એની પ્રમાણિત કરેલી નકલ જોડવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે વાત કરીએ ગ્રેજ્યુએટ્સ ઉમેદવારોની. જો તમે સ્નાતકની લાયકાત બતાવી રહ્યા છો તો તમારે 3 દસ્તાવેજો આપવા પડશે. એક તો ફાઇનલ માર્કશીટ, બીજું ડિગ્રી સર્ટિફિકેટ અને ત્રીજું એનું ટ્રાયલ સર્ટિફિકેટ. આ 3 ડોક્યુમેન્ટ્સ આપવાના છે. અને જેવું એચએસસીમાં હતું, બસ એ જ રીતે તમારી ટીચિંગ લાયકાત એટલે કે પીટીસી કે પછી ડીએલએડ, એના માટે પણ માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ એમ બંને ડોક્યુમેન્ટ્સ જોડવા જરૂરી છે. સારું, તો આ વાત થઈ એવા ડોક્યુમેન્ટ્સની જે બધાને જોઈએ. હવે આપણે વાત કરીશું અનામત કેટેગરીના ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજોની. જો તમે એસસી, એસટી, એસસીબીસી કે કોઈ બીજી રિઝર્વ્ડ કેટેગરીમાં આવો છો તો આ ભાગ તમારા માટે ખૂબ જ કામનો છે. જો તમે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, શારીરિક રીતે અશક્ત એટલે કે પીએચ અથવા તો માજી સૈનિક કેટેગરીમાં આવતા હો તો તમારે જે તે કેટેગરી માટે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું માન્ય પ્રમાણપત્ર જોડવું પડશે. અહીંયા એસસીબીસી કેટેગરીના ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું. તમારે 2 અલગ-અલગ સર્ટિફિકેટ આપવાના છે. એક તો તમારું જાતિનું પ્રમાણપત્ર જે બતાવે છે કે તમે એસસીબીસી કેટેગરીમાં છો, અને બીજું નોન ક્રિમી લેયરનું પ્રમાણપત્ર. આ બંને હોવા જરૂરી છે. હવે આગળ વધીએ એવા ઉમેદવારો તરફ જેઓ પહેલાથી જ સરકારી પ્રાથમિક શાળામાં નોકરી કરી રહ્યા છે. જો તમે પણ એમાંના એક છો તો તમારે કેટલાક વધારાના દસ્તાવેજોની જરૂર પડશે. જો તમે અત્યારે ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયક કે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છો તો તમારે તમારા નિમણૂક હુકમની નકલ એટલે કે અપોઇન્ટમેન્ટ ઓર્ડર અને તમારા નિમણૂક અધિકારી પાસેથી મળેલું એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જોડવાનું રહેશે. ચાલો હવે આપણે કેટલાક એવા ખાસ કિસ્સાઓ જોઈ લઈએ જે ફક્ત અમુક ચોક્કસ ઉમેદવારોને જ લાગુ પડશે. જે મહિલા ઉમેદવારો વિધવા કેટેગરી હેઠળ અરજી કરી રહ્યા છે તેમને 2 દસ્તાવેજો આપવા પડશે. પહેલું, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું વિધવા હોવાનું પ્રમાણપત્ર, અને બીજું, તેમણે ફરીથી લગ્ન કર્યા નથી એવું જણાવતું એક સોગંદનામું એટલે કે એફિડેવિટ. સારું, અત્યાર સુધી આપણે એ જોયું કે કયા દસ્તાવેજો જોઈએ, પણ હવે આવે છે સૌથી અગત્યની વાત. આ બધા ડોક્યુમેન્ટ્સને ફોર્મ સાથે જોડવા કેવી રીતે? કારણ કે નાની એવી ભૂલ પણ પ્રોબ્લેમ કરી શકે છે. જુઓ, સત્તાવાર સૂચના એકદમ સ્પષ્ટ છે. એમાં સાફ લખ્યું છે કે બધા જ લાગુ પડતા દસ્તાવેજો પર પેજ નંબર આપીને એમને બરાબર ક્રમમાં ગોઠવીને જ જોડવાના છે. આ નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ચાલો આને એકદમ સહેલાઈથી સમજીએ. બસ 3 સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું, બધા ડોક્યુમેન્ટ્સને લાઇનમાં ગોઠવો. બીજું, દરેક ડોક્યુમેન્ટના પાના પર પેજ નંબર લખો. અને ત્રીજું, સૌથી અગત્યનું, અરજી ફોર્મ, ચેકલિસ્ટ અને ફી ભર્યાની રસીદ. આ 3 વસ્તુઓ સૌથી ઉપર આવશે અને એના પર કોઈ પેજ નંબર લખવાનો નથી. બસ હવે તમારી પાસે ડોક્યુમેન્ટ્સની એક આખી ચેકલિસ્ટ તૈયાર છે.
આ બધી સૂચનાઓનું ધ્યાન રાખશો તો તમારી અરજીમાં કોઈ જ મુશ્કેલી નહીં આવે. એકદમ આત્મવિશ્વાસ સાથે અરજી કરો. આપ સૌને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.